દાહોદ શહેરમાં આવેલ તૈયબી સોસાયટીના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં મૂકેલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ 6 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી હતી. દાહોદ શહેરમાં નવજીવન મિલ રોડ તરફ આવેલ તૈયબી સોસાયટી ખાતે રહેતા 54 વર્ષીય અબુજર અબ્બાસભાઈ બારિયાવાલા પોતાની પત્ની સાથે અમદાવાદ ખાતે રહેતા પોતાના પુત્રને ત્યાં ગયા હતા. ત્યારે દાહોદ ખાતેનું તેઓનું મકાન બંધ હતું. ત્યારે ગત તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારના 7:30 વાગ્યાના સમયે પડોશમાં રહેતા વ્યક્તિનો અબુજર પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમે ક્યાં છો, તમારા ઘરની લાઇટો વગેરે ચાલુ છે. જેથી આ અંગેની જાણ થતાં તરત જ અબુજર તથા તેમના પરિવારજનો અમદાવાદથી નીકળી દાહોદ મુકામે પોતાના ઘર આવી તપાસ કરતા ઘરનો સારો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો ને ઘરમાં મૂકી રાખેલ તિજોરીમાં પણ ખુલ્લી જોવા મળતા પોતાના ઘરમાં ચોરી થવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ તિજોરીમાંથી સોનાની બંગડીઓ નંગ 3, ચેન નંગ 1, વીટી નંગ 5, બંગડી નંગ 2 તેમજ રોકડા રૂપિયા 50,000 મળી તસ્કરો કુલ રૂપિયા 6,69,000ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ સંબંધે અબુજર અબ્બાસભાઈ બારિયાવાલાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોર્નિંગમાં સામે જુજરભાઈ બોરીવાલા એમને જોયું હશે તો એમને અમને ફોન કરીને અમને ફરિયાદ જણાવી કે ભાઈ તમારા મકાનના તાળા આ રીતે તૂટેલા છે અને ત્યાં આવું જોવાય છે. એ લગભગ અમને સવારે 7:30 વાગ્યે એમનો ફોન આવ્યો અને જેવો ફોન આવ્યો એવી અમે તૈયારીમાં સૂચના અમારા અહીંયાના કાઉન્સિલર વોર્ડ નંબર 3ના કાઈકભાઈ ચુનાવાલાને અમે જાહેર એમને સૂચના આપી અને જેવી સૂચના આપી એવા કાઈકભાઈ તૈયારીમાં સ્પોટ પર આવ્યા અને આ બધું એમને સંભાળી લીધું અને પોલીસને પણ જાણકારી કરી અને પોલીસને અમને એ જ આશા છે કે આ બધી ચોરીનો ખુલાસો અને જે બી કંઈ હોય અમારી ગયેલી વસ્તુ અમને અપાવી શકે અને જે બી કાર્યવાહીઓ એની જલ્દી જલ્દ પૂરી કરવામાં આવે અને અમે પણ એમને માટે સાથ સહકાર આપવા તૈયાર છે અને પોલીસ પર અમને એ જ પ્રમાણે સાથ સહકાર આપે.